નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખતી આગાહી। જાણો 1લી તારીખથી લાગુ થઈ ગયેલા નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો, ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો, ચાંદી માટે ફરજિયાત હોલમાર્કિંગ, 15 સપ્ટેમ્બર પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ, પોસ્ટ ઓફિસે બદલ્યો પોતાનો નિર્ણય, રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત, વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો, દિવાળી પહેલા પીએમ મોદી આપશે મોટી ભેટ, જીએસટીના દરમાં થશે ઘટાડો, ગરીબ નાગરિકો માટે મોટો નિર્ણય, જન્મ મરણની નોંધણી માટે બદલાઈ ગયા છે નવા નિયમો, સરકારની ખેડૂતોને નવી ભેટ, ગામડામાં રહેતા લોકો માટે આવ્યા છે મહત્વના સમાચાર, ખેડૂતોને મળશે 40,000 થી લઈને 60,000 રૂપિયા સુધીની સહાય, ટેરિફનો ફટકો, હીરાની નિકાસમાં 70% ઘટાડો, પશુપાલન યોજનાની જાહેરાત, 1,40,000 રૂપિયા સુધીની મળશે સહાય। જાણો કયા ખેડૂતોને મળશે 9,000 રૂપિયાનો હપ્તો, ખેડૂતોના પાકને મોટું નુકસાન, પાક નુકસાન સહાય ખેડૂતોના ખાતામાં જમા થશે, પશુપાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર, વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ, 1,000 રૂપિયામાં મળશે ટેબ્લેટ, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે, જેમાં તેમનું કહેવું છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ બોલાવી શકે છે ભૂક્કા, 5 થી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે, દરિયામાં હલચલ થતા મોટા મોજા ઉછળશે, ભાદરવી પૂનમ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રીમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે, છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી વરસાદી ઝાપટા પડી શકે છે, દિવાળી આસપાસ વાદળિયું વાતાવરણ રહેશે, નવેમ્બર મહિનાની શરૂઆત સુધી વરસાદની અસર રહી શકે છે, વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે, કેમ કે બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે, અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીની રહેશે। મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થઈ ચૂક્યા છે નવા નિયમો। દર મહિનાની 1લી તારીખે ઘણા મોટા નિયમો બદલાય છે। 1લી સપ્ટેમ્બરના રોજ કેટલાક નિયમો બદલાઈ ગયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। આ ફેરફારોમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના ચાર્જ સુધીના ઘણા નિયમોનો સમાવેશ થયો છે। આ ફેરફારો તમારી દૈનિક જરૂરિયાતો તેમજ તમારા ખિસ્સાને અસર કરશે। આવી સ્થિતિમાં આ ફેરફારો વિશે જાણવું મહત્વનું છે। ચાલો જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થઈ ચૂક્યા છે। સૌથી પહેલા મિત્રો, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સારા સમાચાર સામે આવ્યા છે। એલપીજી ગેસનો બાટલો સસ્તો થયો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। જો કે આ ફક્ત 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસના બાટલાના ભાવમાં ઘટાડો થયો છે। લેટેસ્ટ ભાવ બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 1,580 રૂપિયા થયો છે। આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ તેના ભાવમાં ઘટાડો થયો હતો। જો કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। નવા ભાવ છે મિત્રો 1લી સપ્ટેમ્બરથી લાગુ થઈ ચૂક્યા છે, એટલે કે મિત્રો 19 કિલોગ્રામનો જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો થયો છે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એસબીઆઈએ પસંદગીના કાર્ડ માટેના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે। આ ફેરફારો 1લી સપ્ટેમ્બરથી લાગુ થયા છે। આ નિયમ હેઠળ કેટલાક કાર્ડ માટે રિવોર્ડ પોઈન્ટના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે। જે લોકો પાસે આ કાર્ડ છે તેઓ ડિજિટલ ગેમિંગ અને સરકારી વેબસાઇટ પરના ટ્રાન્ઝેક્શન સંબંધિત ખર્ચ પર કોઈ રિવોર્ડ પોઈન્ટ મેળવી શકશે નહીં। મિત્રો, ત્યારના ફેરફાર વિશે વાત કરીએ તો સરકાર ચાંદી માટે ફરજિયાત હોલમાર્કિંગ રજૂ કરવા જઈ રહી છે। આનાથી પારદર્શિતા વધશે, પરંતુ કિંમતો પર અસર થઈ શકે છે। સરકારનો હેતુ ચાંદી બજારમાં શુદ્ધતા અને કિંમતોમાં એકરૂપતા લાવવાનો છે। આનાથી વિશ્વસનીયતા પણ વધશે। ત્યાર પછી મિત્રો, આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2025 હતી, જે આવકવેરા વિભાગ દ્વારા 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે। આ કારણોસર તમારે 15 સપ્ટેમ્બર પહેલા આઈટીઆર ફાઇલ કરાવવી જોઈએ। જો તમે આમ નહીં કરો તો તમને નોટિસ મળી શકે છે। મિત્રો, ત્યાં પછીના નિયમ વિશે વાત કરીએ તો
પોસ્ટ ઓફિસે 1 સપ્ટેમ્બરથી મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે બધી રજિસ્ટર્ડ પોસ્ટ સેવાઓ ઝડપી પોસ્ટના નિયમો હેઠળ ઉપલબ્ધ રહેશે. આ બદલાવ સાથે ગ્રાહકોને ઝડપી ડિલિવરી અને આધુનિક સુવિધાનો લાભ મળશે. રજિસ્ટર્ડ પોસ્ટને અપગ્રેડ કરીને ઝડપી પોસ્ટ સેવા માટે એકરૂપ બનાવવામાં આવી છે, જેથી ટ્રેકિંગ અને સમયસર ડિલિવરી વધુ સરળ બનશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ બંધ હોવાથી હજારો ખેડૂતો પરેશાન. પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાનું કહેવું છે કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ઈ સમૃદ્ધ પોર્ટલ સવારથી બંધ થતા હજારો ખેડૂતો પરેશાન છે. ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ માટે રજીસ્ટ્રેશન કરવાનું હતું. 1 થી લઈને 15 સપ્ટેમ્બર દરમિયાન રજીસ્ટ્રેશન કરાવવાની સરકારે જાહેરાત કરી છે. ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલતું ન હોવાથી કમોસમી રાહત પેકેજની અરજી કરી શકાતી નથી. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટેરિફનો ફટકો, હીરાની નિકાસમાં 70% ઘટાડો. અમેરિકા દ્વારા 50%થી વધુ ટેરિફ લાદવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગ પર મોટી અસર પડી છે. અમેરિકામાં હીરાની નિકાસ કરતા પાર્સલની સંખ્યામાં 70%થી વધુનો ઘટાડો થયો છે. જો કે કાચા હીરાની આયાત પર ખાસ અસર થઈ નથી, કારણ કે વેપારીઓ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી રહ્યા છે. અમેરિકા સાથેનો વેપાર ભલે 40% હોય, પરંતુ અન્ય 60% બજારો ચાલુ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની નવી યોજના ગરીબો માટે મોટું વરદાન. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા જનતાઓને ઘણો ફાયદો થયો છે. કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ ગરીબો માટે વરદાન સાબિત થઈ છે. મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી લોક કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે. આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ભેટ, આ રાજ્યની મહિલાઓના ખાતામાં આવશે 10,000 રૂપિયા. દેશમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર સમયાંતરે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાં નાણાકીય સહાય, રોજગાર અને સુરક્ષા સંબંધિત સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ રાજ્ય સરકારો દ્વારા પોતાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેથી મહિલાઓ સીધો લાભ લઈ શકે. તાજેતરમાં એક રાજ્ય સરકારે એક નવી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ લાયક મહિલાઓના બેંક ખાતામાં 10,000 રૂપિયાની રકમ સીધી મોકલવામાં આવશે. આ રકમ મહિલાઓની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે મદદરૂપ કરશે. અત્યારે એ જાણી લઈએ કે કયા રાજ્યની મહિલાઓને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર રહેશે. તો કે મિત્રો, બિહાર સરકારે મહિલાઓને નાણાકીય મદદ પૂરી પાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલા રોજગાર યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ મહિલાઓને પ્રથમ હપ્તા તરીકે 10,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું છે રાજ્ય સરકારની પશુપાલન યોજના. રબારી અને ભરવાડ સમાજના પરિવારોને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ પોતાના પરંપરાગત વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકે તે માટેની કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે નવી પશુપાલન યોજનાની જાહેરાત કરી છે. પશુપાલન યોજના હેઠળ 2 પશુ ખરીદવા માટે 1,40,000 રૂપિયાની લોન મળશે. જે બાદ જો 1 વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો વધારાના 2 પશુ માટે 1,40,000 અને ડેરી શેડ માટે 1,20,000 રૂપિયાની વધારાની લોન મળશે. અને મિત્રો, આ યોજનામાં એટલે કે આ લોન યોજનામાં અરજી કરવા માટે વય મર્યાદા પણ 21 થી લઈને 50 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર. બોટાદ એપીએમસીમાં કપાસની નવી સિઝનનો પ્રારંભ. બોટાદની એપીએમસીમાં નવી કપાસની સિઝન શરૂ થઈ ગઈ છે. હરાજી શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે 20 કિલો કપાસના ભાવ 1,500 થી લઈને 2,100 રૂપિયા રહ્યા છે. 10 થી વધુ વેપારીઓએ મુહૂર્ત બાદ ખરીદી કરી. એપીએમસી ચેરમેને મીઠાઈ વેચીને શુભેચ્છા પાઠવી. આ વર્ષે 1 લાખ મણથી પણ વધુ કપાસની આવકની શક્યતા છે. સીસીઆઈએ ₹1,600ના ભાવે ખરીદી નક્કી કરી. સારા વરસાદથી આવક વધવાની આશા રહેલી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે અને ખેડૂતોના પાકને મળશે પાક નુકસાન સહાય. રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા.
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. મિત્રો, વર્ષ 2024માં ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસના વાવેતર થયેલા નુકસાન સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓમાં ખેડૂતોને છે એ આ પાક નુકસાનની સહાય મળશે, જેમાં રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટના જે જિલ્લાઓના જે ખેડૂતો છે એમને સહાય મળશે. જે ખેડૂતોને 33%થી વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં ભેટ બધાનું ઘર બનશે. અત્યારે ઘર બનાવવામાં ઉપયોગમાં આવતી સામગ્રી જેમ કે સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ, પેઇન્ટ વગેરે પર અલગ અલગ દરે ટેક્સ લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે સિમેન્ટ અને પેઇન્ટ પર 28% સુધીનો જીએસટી છે, જ્યારે સ્ટીલ જેવી સામગ્રી પર 18% ટેક્સ છે. આના કારણે આખા પ્રોજેક્ટનો ખર્ચ વધી જાય છે અને એનો સીધો અસર મકાનના ભાવ પર પડે છે. જો સરકાર આ ટેક્સ દરોને ઘટાડે તો બિલ્ડરોનો ખર્ચ ઘટશે અને એનો ફાયદો ઘર ખરીદનારા સુધી પહોંચી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને 40,000થી લઈને 60,000 રૂપિયા સુધીની સહાય મળશે. ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. આ યોજના પહેલાંથી પણ ચાલ્યું છે. પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પહેલાં 3 લાખ રૂપિયા ખેડૂતોને મળતા હતા. આ સાથે કાર્ડની મદદથી ભેંસ દીઠ 60,249 રૂપિયા, ગાય દીઠ 40,783 રૂપિયા, ચિકન દીઠ 720 રૂપિયા અને ઘેટા કે બકરા દીઠ 4,000 રૂપિયા સુધીની લોન મળશે. આ કાર્ડ પર 1,60,000 રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ પ્રકારની ગેરંટી નથી. નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો 7%ના દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબીટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4%ના દરે છે લોન આપવામાં આવે છે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષ માટેનું ભરપાઈ રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો. સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંની સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે. સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રેશન પૂરું પાડે છે, પરંતુ તેમાં મોટા ફેરફારો થયા છે. ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશનનો લાભ મળે છે, જેમાં પહેલાં લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફત ચોખા મળવાનું બંધ થઈ શકે છે. સરકાર હવે રાશન કાર્ડ ધારકોને ચોખાના બદલે 9 જરૂરી વસ્તુ જેમ કે કઠોળ, ઘઉં, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થયો છે. સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષકનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો જાણો કયા ખેડૂતોને મળશે 9,000 રૂપિયાનો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તો દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય મળે છે, પરંતુ આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને 6,000 રૂપિયાનો હપ્તો મળે છે. આખા વાર્ષિક 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે, જે 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં છે એ જમા થતા હોય છે. પરંતુ રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર મળતી રકમમાં વધારો થયો છે. રાજસ્થાનમાં હવે ખેડૂતોને વાર્ષિક 6,000ના બદલે 9,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હોમ લોન લેનારાઓ માટે રાહતના સમાચાર. વ્યાજ દરમાં ઘટાડો થશે. જો તમે પણ થોડા વર્ષો પહેલાં હોમ લોન લીધી હતી અને વધતા ઈએમઆઈથી પરેશાન હતા તો તમારા માટે એક મોટા સમાચાર, મોટી ખુશખબર આવી છે. દેશની લગભગ બધી મોટી બેન્કોએ તેમના લાખો જૂના ગ્રાહકોને એક અદ્ભુત ભેટ આપી છે. એસબીઆઈ હોય કે એચડીએફસી હોય, પંજાબ નેશનલ બેંક હોય કે બેંક ઓફ બરોડા હોય, ઇન્ડિયન ઓવરસીઝ બેંક જેવી મોટી બેન્કોએ તેમના ધિરાણ દરોમાં મોટો ઘટાડો કર્યો છે, જેનો સીધો અર્થ એ જ થાય છે કે હવે તમારી હોમ લોનમાં વાર્ષિક હપ્તા ઈએમઆઈમાં છે મિત્રો ઘટાડો થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો શ્રમ યોગી શિક્ષણ સહાય યોજનાનો લાભ લેવા માટે આજે જ કરો અરજી. ગુજરાત સરકારે શ્રમિક પરિવારના બાળકોને શિક્ષણના પ્રોત્સાહન આપવા માટે શ્રમયોગી સ્કોલરશિપ સ્કીમ અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકોના બાળકોને શાળાથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી સ્કોલરશિપ મળશે. અરજદાર ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાનો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
હવે આવા રસ્તાઓ પર નહીં ભરવો પડે ટોલ ટેક્સ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો રસ્તાઓ પર વાહન ચલાવવા લાયક ન હોય રસ્તાઓ, તો અધૂરા હોય કે ટ્રાફિકથી ભરેલા હોય રસ્તા, ત્યાં ટોલ વસૂલવો અયોગ્ય છે. કેરળ હાઈકોર્ટના ટોલ બૂથ સંબંધિત ચુકાદાને સમર્થન આપતા સુપ્રીમ કોર્ટે માર્ગ મરામત થયા વિના ટોલ વસૂલીને ન્યાય વિરોધી ગણાવ્યું છે. આ નિર્ણય માત્ર કેરળ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ન્યાયિક દિશા દર્શાવે છે અને નાગરિકોના હકો માટે મહત્વપૂર્ણ છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ પર જનતાને દામ, કંપનીઓ અને સરકારને થયો છે ફાયદો. છેલ્લા 3 વર્ષથી ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, પરંતુ તેના લાભ સામાન્ય નાગરિકોને મળ્યો નથી. આ રસ્તાઓ તેલના 65% ફાયદો રિલાયન્સ અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓને મળ્યો છે. સરકારે 35% કાયદો કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલના અનુક્રમે 46 અને 42% ટેક્સ વસૂલે છે. પરિણામે કંપનીઓ અને સરકારી તિજોરી ભરાઈ ચૂકી છે.